હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો નવો વ્લોગ ચાલુ કર્યો. અત્યારે આપણે વાગી ગયા છે 12 અને ચલો તો અત્યારે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈ બનાવવા માંડ્યા છીએ. મમ્મીએ બધું કમ્પ્લીટ રાખ્યું છે અને આજે તો બનાવવાનો છે ફરી પાછો રીંગણાનો ઓળો, કેમ કે હમણાં તો શિયાળામાં એવું જ ખાવાની મજા આવે. રોટલા ને ઓળા ને થોડુંક ચટપટું ને એવું હોય ને તો જામો પડી જાય. તો જો અહીંયા છે ને રીંગણા શેકવા મૂકી દીધા છે ને અમારે વહી ગઈ છે લાઈટ, એટલે સાઈડ તમને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને વ્લોગ બનાવું છું. એટલે કાંઈક રિફ્લેક્શન કે આવતું હશે, અંજવાળું કે પડછાયો કે એવું બધું, કેમ કે જો અમારે સવારથી 8 વાગ્યાથી છે ને લાઈટ ચાલુ છે. આપણે રીંગણા શેકાય તો 8 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો કાપ છે. તો અહીંયા એમનેમ શેકાય ને અહીંયા આપણે સ્ટેન્ડ ઉપર શેકાય, કેમ કે નીચેથી સ્ટેન્ડ લીધું હતું તો હે ને બર્નર ખરાબ ન થાય ને એટલા માટે. તો આ એક કિચન ટિપ્સ છે કે આવી રીતના સ્ટેન્ડ ઉપર રાખી અને રીંગણા શેકીએ તો બર્નર ખરાબ ન થાય. આમાં ખરાબ થઈ જાય. અને અહીંયા અમારા વાણીબેન છે ને જો કામ કરે છે. આજે રવિવારની રજા છે. હે રવિવારમાં જવાનું છે? કઈ જગ્યાએ? જય શ્રી કૃષ્ણ. શું કરે? ઓ હે ક્યાં? હા ઓ વાણી તો હા ઈ મને દેખાણી. ઓ ભૈરી, ઓ ડબરી ભૈરી વાણી બેને. હા તો અહીંયા સાચી વાત છે. હા એ વાત એ સાચી. તો જો અહીંયા મમ્મી કાચું કચુંબર કરે. શું કયો મમ્મી? અને આજે એક મસ્ત વાત કહી દઉં. મસ્ત અને થોડીક કેવી કહેવાય મહત્વની વાત કે મમ્મી આજે છેલ્લો દિવસ વ્લોગમાં છે. આજ પછીથી મમ્મી વ્લોગમાં નહીં દેખાય, હે ને? હા તો છે ને એટલે આજ પછીથી નહીં દેખાય નો મતલબ કે 7-8 દિવસ સુધી મમ્મી વ્લોગ બને. કોકને એમ થાય કે આ કેમ આજ પછીથી નહીં દે. એટલે મમ્મી બીજે ક્યાંય જવાના નથી, પણ અમારે અલંગ વેપારીને ત્યાં મેરેજમાં છે ને મમ્મીની લોકો આજે રાતેથી કદાચ નીકળશે. કાલેથી જ મેરેજ ચાલુ થાય છે એટલે, અને પછી એક તો અમારા ઘર જેવા અંગત જ મેરેજ છે એટલે એમાં તો જવું પડે એમ છે. અમે લોકો જવાના છીએ પણ અમારા જે થોડીક વાડ છે અને મમ્મીની અગાઉ જવાના છે. તો હે ને હા પછી વાણી આવવાની. તો અમે લોકો બધા પછી જવાના છીએ થોડાક મોડા, અને મમ્મી થોડાક વહેલા જવાના છે. એટલે મમ્મી હમણાં 7-8 દિવસ આપણે જે બ્લોગ બનાવશું ને એમાં નહીં દેખાય. અને ત્યાં જઈને પણ કોશિશ કરીશ કે હું ત્યાંની તમને રીતિ રિવાજ ને ત્યાંના બ્લોગ બતાવું થોડાક. તો આપણે જે બનશે એ બતાવશું. અને ચલો તો હવે તો છે ને આપણે આજે તો પપ્પા ને મમ્મીની લોકો પપ્પા ને બા ને એ લોકો જુનાગઢ મેરેજમાં ગયા છે, કેમ કે હવે સિઝન ચાલુ થઈ ગઈ એટલે આપણે ક્યાંક મેરેજ નીકળ્યા જ કરે. લગ્ન ગાળો હે એટલે જવા આવવાનું, કોઈના સગાઈમાં જવાનું, કોઈ જલમાં જવાનું ને. હા તો બા ને પપ્પા બે જુનાગઢ ગયા છે અને પછીથી કાલેથી મમ્મીની લોકો પણ જશે અને 2 દિવસ પછી પાછા અમે જાશું. તો ઠંડીનો માહોલ છે એટલે બધું ધ્યાને રાખવું પડે. અને જો કૃપાલ માટે છે ને મૂળાના પાનની ભાજી આપણે બનાવવાની છે તો મમ્મી સુધારી દીધી, થેન્ક યુ. અને આપણે અત્યારે જોઈએ 2 ઓર રીંગણા તો ઓલા કરી રાખ્યા છે, ઠરવા મૂકી દીધા છે ને તો ઠરી જશે ને. ફૂટી ગયું એક તો, એટલે આપણે એનાથી છાલ ઉતારી લેશું. પાણી નીકળે બોલો અંદર જતું જોઈશે, કાઢવું પડશે. આવી રીતના કરીને તો મસ્ત ઠરી જાય ફટાફટ ને, તો ફોલવામાં પ્રોબ્લેમ ન થાય. એટલે માટે આમાં નથી ગયું, ઓલું ફૂટી ગયું હતું ને એટલે વધારે બધું તો થાળીમાં મૂકી દઈએ આપણે. તો ચાલો તો મસ્ત આની ઉપર શેકાઈ જાય હે નાખડી પછી બનાવી લઈએ અને ખાઈ ગોદડા ઓઢીને સુઈ જાય. મારે તો ગોદડા ઓઢીને સુઈ જાવ, તારે શું કરવું હે? હા તો હે ને અત્યારે બહુ ઠંડી છે, પણ લાઈટ નથી બા કોઈ ખુલ્લું ન રખાય અને અંધારું પડે ને 2 વાગે ખુલ્લું રાખીએ તો ઠંડી લાગે. એક જ બાર ખુલ્લું રાખ્યું અમે. અને ફાઇનલી કૃપાલ કાલે આવી ગયા ને જે શોરૂમમાં કામે લાગી ગયા અને પછી 2 દિવસ પછી
હા 21 કેમેરા ફિટ કર્યા. રિસોર્ટ બહુ મોટો છે, પાછો સાથે સાથે એને મેરેજનું પણ છે, એટલે એમાં ને પછી રિસોર્ટની અંદર બધે સ્વિમિંગ પુલ ને બધે એરિયા કવર કરવાના હોય એટલા માટે. ને હજી તો એને પાછું સ્કૂલનું કામ એ બાકી જ છે ને, ત્યાં જવાના છે. એ કામ પતાવી પછી પાછું બીજા રિસોર્ટનો ઓર્ડર આવી ગયો એટલે ત્યાં જશે. બોલો શું કેવું છે તમારે? કાનમાં કેવું? કાનમાં નહીં, મોટેથી કહી દે ને બધા સાંભળે ને. કાનમાં હું મોટેથી કહી દે ને ભાઈ. હા તો હું પછી આવું હમણાં. હું હે ખાનગી વાત હોય ને, અમારે વાણીબેન ને ખાનગી વાત બહુ હોય મારે ને વાણીને, એટલે મને કાનમાં જ કેવી પડે, એમને ન ચાલે. તો ચાલો આ વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. મસ્ત મજાનો વ્લોગને એન્જોય કરજો. લાઈક શેર અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ આપણે આગળ. હવે જોઈએ છીએ શું થાય છે. બાકી કાલથી તો આપણો હથવારો જતો રહેવાનો છે, એટલે બહુ મજા આવવાની નથી. તો જોઈએ આપણે બ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ કે નહીં, કેમ કે મમ્મી મારો હથવારો હે ભાઈ, એ હોય તો મજા આવે બ્લોગમાં. હે ને રોનક બની એરિયા દાંત કાઢતા હોય ને જલસા પડી જાય. તો કાલથી 2-5 દિવસ માટે તો નથી જ. અને જોઈએ પછી આગળ આપણે વ્લોગમાં શું થાય છે, એને કેવા આપણા વ્લોગ બને છે બધી. તો બન્યા રહેજો. મળીએ આગળ થોડી વાર પછી. ચાલો ફ્રેન્ડ્સ, તો જો વાણીને મેં આખે પાટા બાંધી દીધા છે, અને વાણીના દાદા જુનાગઢ ગયા હતા તો એના માટે કંઈક લેતા આવ્યા છે. તો એને વાણીને સરપ્રાઈઝ આપવા માટે જો મેં આવું કંઈક કર્યું છે, તો વાણી ખુશ થાય છે કે એને ગમે છે કે નથી ગમતું ને એ જોવાનું છે આપણે. તો ચલો વાણીને બતાવી દઉં ને. હજી વાણી જાગી જ છે. તો બન્યા રહેજો બ્લોગની અંદર, બતાવું છું તમને હું આગળ. તો જો અમે બહાર આવી ગયા, અને વાણી માટે સરપ્રાઈઝ ક્યાં રાખી છે? અહીંયા દાદા લઈ બેસી જાય. સરસ બેસી જાય. દાદાનું ટેબલ છે, બેસી ગઈ. તો ચાલો ઉભા રહેજો. હા તો જો આવું કંઈક લઈ આવ્યા હે. પટ્ટી ઉખેડી જોઈએ તારી. એક હાથે પટ્ટી ઉચકાવી નાખ. એક હાથે પટ્ટી ઉચકાવી નાખ. એ તો દોયડું છે. આ પટ્ટીને નીચી કરી નાખ. આગળથી ને નીચી કરી નાખાય. ઊભી રે. આ મણી દઈ હું ન દઈ મૂલ્યો. મહાણીએ તો મોઢું બદાડ્યું. બહુ કર્યો. કે મસ્ત પિંક કલરની છે. દાદા મોટી બધી લઈ આવ્યા. ઓલી તારી સીલું નાની નાની છે ને એને કરતા, હે ને? જો વાણી ગમી ને? જો હવે ગમી. થોડુંક મૂડમાં આવતા વાર લાગે ને, જાયગા છે વાણી બેન એટલે. અને ફાઇનલી જુઓ અહીંયા મમ્મીના થેલા તૈયાર થઈ ગયા હે, અને મમ્મી રાતમાં ઉપડવાના હે. શું ગયો હે ને? હા તો જો અહીંયા થેલા પેક થાય છે. તો હમણાં તો થોડાક દિવસ દેખાય નહીં મમ્મી વ્લોગની અંદર. યસ. તો ચાલો ગરમ કપડાં લેવા પડે, ઠંડી છે. અને વાણીબેનને ઢીંગલી પણ ગમી ગઈ છે ને, મસ્ત. ચાલો ફ્રેન્ડ્સ, તો જો આજના વ્લોગને તો અહીંયા પૂરો કરીએ. જો આવી ગઈ તને દાદા લઈ હોય ઢીંગી બહુ ગમી. ત્યાં તો વાણી પછી તો મૂકતી જ નહોતી, અને ભેગી લઈને જ બધે ફરતી હતી. તો બસ હવે મૂકી દીધી છે. અને આજે તો મમ્મીને એ લોકો વહેલા નીકળવાના છે, તો એ લોકોનું પેકિંગ ચાલુ હતું. અને અમે જમી અને બસ હવે સૂઈ જવાનું છે. તો આજના વ્લોગ અહીંયા પૂરો કરીએ. આવે ને? ચાલો સૂઈ જઈએ હમણાં. જો તો બસ આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે આવતા વ્લોગની અંદર. તો ચલો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો. અને વાણીને ઉધરસ હજી પણ કંઈ લાગતું નથી, રિઝલ્ટ આવ્યું હોય એવું પણ જો એના ડોકમાં વ્હાઈટ દોરો દેખાય છે ને, એ અમારે બહારથી આવ્યો છે. એના માટે ઘણી જગ્યાએ એવું પણ કરતા હોય છે આપણે, એટલે એમાં માતાજીનો ભગવાનનો આપણે વિશ્વાસ છે. તો કહેવાય છે ને કે દુઆ અને દવા બંને સાથે હોય તો જલ્દીથી સારું થઈ જાય. તો બસ દવા તો વાણીની ચાલુ જ છે, અને દુઆ પણ. તો એમને મેં દોરો બાંધી દીધો છે, અને બસ એનાથી રાહત થઈ જાય વાણીને જલ્દીથી. અને હોપ કે અમે લગ્નમાં જઈ શકીએ, કેમ કે જવાનું છે એ તો નક્કી જ છે. પણ મારા વાણીને સારું થઈ જાય ને તો બાકી નહીં, એટલા માટે. કેમ વાણી? તો મમ્મી ને પપ્પા તો આજે સવારે વહેલા નીકળી જશે. અમારે હજી 2-3 દિવસ પછી જવાનું છે. તો ચલો આજના વ્લોગને પૂરો કરીએ. વ્લોગ
ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે કેવો લાગે છે બ્લોગને. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન દબાવી ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી કરીને મારા નવા આવતા બ્લોગની નોટિફિકેશન તમને મળી જાય. તો ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો ચલો બાય બાય કરી દો બધાને. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. ટેક કેર. લાઈક કરો ને શેર કરો. મારા ને તો પૂરો જોજો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. બાય.